તુલસી વિવાહ થઈ ગયા, રૂકમણી અને કૃષ્ણ ભગવાન પરણી ગયા. હવે આપણા માણસના લગ્ન ચાલુ થાય ઉદયના. તો અમારી માને બહુ જ અસલ ગીત આવડે, તો એકાદું ગીત છે એ લલકારો મસ્ત મજાનું. હાલો દૂધે ભરી તરાવડી હરા એની મોતીને બાંધલી પર વીરો મારો જગમગ થાય, વીરો મારો જગમગ થાય. કિયો ભાઈ તારા દાદા હોરા, કઈ ભાઈ તારી માતા હોરા, વીરો મારો જગમગ જગમગ થાય. દૂધે ભરી તરાવડી હોરત એની મોતીને બાંધલી પર વીરો મારો જગમગ જગમગ થાય. કિયો ભાઈ તારો કાકો હોરત, કિયો ભાઈ તારો કાકો હોરત, કઈ ભાઈ તારી કાકીના નામ, વીરો મારો જગમગ જગમગ થાય. ઓ ઈ તો ઈમ છે કે મને ભોજાય પાણી લા ગયા તા જળમાં જીલે કાળો કાળો. હા ઈ ગયો. હા કીધો હા માં આગળ ગાય ને તો કોઈ નહીં સમજાય એવું ગીત ગાય, ખાલી લેકા તાણ દે. લેકા કાંઈ લેકા જ તાણવાનું હોય લગ્ન ગીતમાં. લેકા જ રેલો ને માણા રાડ ને હા એવું જ હોય. પછી મારે કઈ ગીત છે સુવાસ સુવાસ નાનંદ ભોજાય પાણી લાગ્યા તા જળ માંગી લે કારો કાસ, કાસ બોઘે આવીને બેની બૈરી સાણા, દાદા નહીં પરણકારો કાસ બોઘેલાતી ધીરી ખેલા શું બોલો પૂઈને ઉલા મળે કાળો કા સબો તાંબું પિત્તળ હોય તો બદલા ભવિષ્યના પૈડા ધી ભોગ, અવો ભવિષ્યના મૈડા ધી ભોગ. બસ રાત રાજવા આ ચાલ પેલે બહુ તોફાન હતા ને? હા પડો છે ને આ અહીંથી હે કે અહીંથી? અહીંથી ડિઝાઇન કરી જો. આને શું કહેવાય? દેડી કહેવાય. ડેલી. હા આમાં તો લોહીની સાણ લોહીની જાતનું ખવાતું ખવડાવતું હા. એ કહેવાય ભીમ પછેડી. જો આ તાજમાં પડતા ને મોય તે પછી હેઠે હેઠે બેનપણી હોય ને બેનપણીને ઘેર જાય પડાવવા. પછી આના 20 રૂપિયા લેતા, આના 40 રૂપિયા લેતા, ને આ પગના 20 રૂપિયા. જો આ મોરલા ને ભીમ પસેડી, મોરલાઈ ઢેલું ચડાઈ બે હા બાજુ. જો આ ભીમ પસેડી. ભીમ પસેડી આ હા 500 એ છે. હા છે ઓલો કેવો સકેડી. ચકડી કહેવાય એ. જો બે પગમાં લાગે. હા બેયમાં છે જો. તારો આય કર્યા હતા કે અલગ અલગ? ના વખતે બે તેડાવ્યા ભેરા હતા? બે ભેરા જો બત્તે જમા આયા છે એક આયા છે, છે એક ડોકમાં છે લોકમાં સાહેલી છે જો સાહેલી. આ બેનપણી બધી. હા આયા છે આ મોરલા. મોરલા છે બે વચ્ચે અસા ભીમ પછેડી ભીમ ઓહે. પછેડી. હા તો આનાથી થાય શું? કઈ ના થાય એ મોર આયનનો નિશાની કે આયરાણી વધતા હતી. અને મરી તઈ એમ કે આ તરાજવા જ ભેગા આવે, પેલું જાય બીજું કઈ ના જાય. આ કદાચ ઉખેડે ને તો ઉખડે નહીં. આ તે કેવાથી કરાવતા? એ આ બયો હોય બયો
એમ બોરી બોરી નામાં મમ્મા હંસો તાજવા તપાવવાવાળા આવતો જેતપુરનો આવે ઉપલેટાનો આવતો એક પોરબંદરનો આવતો તો એ બયાની એક વાટકી ભરી હોય એક તેલની ભરી હોય પછી એમાં હંસો હાલતો કરે દુખે નહીં રાયડું ફાટે દુખવાનું ક્યાં કરે કઈ આમાં કાકા ત્યાં તો આ કરાવી પડવીને તો મોચી ખાઈ લીધું હતું પછી હરિહર હવાર લગા પછી હવારી હોજો ઉતરાતા જો એટલા ઓછા હતા તો અહીંયા તો વેલ લાગ્યા એ ટેટુ કહેવાય ત્રાજવા ન કહેવાય ને અટાણની શું કહેવાય જનરેશન ટેટુ કીએ પેલા ત્રાજવા જ હતા તાજવા જતા પ્રથમ એમ જ કહેતા મારા મમ્મી ને મારા પપ્પા ને એટલે મમ્મી ને પપ્પા જ નહીં પણ નાના ત્યાં રહેતી ને એને રામબા કહેતા ત્રાજવા તોફા તાજવા જા મોહી છે ને મોહીને તો જા અહીંથી આ લગા હાર્યું છે તન હાર્યું હતી આમાં હારો ભાઈ એમ કે ઓલા જન્મમાં હાંડિયા અવતાર ના હા ઓલા જમા અટાણે કહે કે તાજવા વિના પૈણાય નહીં ત્રાજવા વગરના હાંડિયાનો અવતાર આવે આયરાણીનો મેરાણી ને આયરાણી મેરાણી નહીં હોય મેરાણીને હોય હરિરાણીને હોય રબારણને હોય રબારણને હોય ઓલા ચારણિયા ચારણિયા એને ઓછા હોય આ વાઘરી છે ને એ એટલે વાઘરીમાં હરિજન એને હોય વાઘરી બૈડામાં છે ને બૈડાની હરિજનની બાઈ બધાને લાગત છે બૈડાની બાઈને એની કીધું આ શ્રીરામ કે લખાયું તો લખાયું તો આપણે ખબર ના હોય કે શ્રીરામ લખી દે તે એટલે ભણવા વાળો છોકરો હોય ને માથે ઊભો ન કરતો એ અવડે હવડું લખી દે આ શ્રીરામ રસ્તા ના હોય. હા અને આ છે નાથી છે ને નાથી ઊંધું લખ્યું હા એ નાથી છે આ નાથી ધી શું છે કંઈક લખ્યું. ડાયલી ને ઓહે નાથી ના તમારી બેનપણીઓ હતી કે હા જ્યાં બધું બેનપણીઓ કોઈ તમારે લખાયું હતું એ ને રમવી? માથે ના હા મારી બેનપણી બધા લખાયું હતું જ્યાં અને અહીંયા આનો કોઈ એક વીર આયર કરાવી હતી એ તો પણ ના થઈ જાય હારી કાઢી કાઢી એ કે જોઈ જો વીરાય હા વીર આંખ પૂરી ના કરે અહીં લગ્ન જ કરે અહીંથી લેથી આમાં તાજમાં ભેરા થઈ ગયા અહીં લગ્ન જ કરે હવે કેમ કરે આંગરામાં ને બધે છે જોતા તો સીધી આંગરા. મહેંદી કરવાની કાંઈ જ નહીં ને લગ્ન આવે ત્યાં કંઈ કરવાનું જ નહીં હથેરી કરી નાખવાનું અત્યારે તો મહેંદી અહીંથી કેમનું જાઉં હાલ નીકળા વાડી જાઉં ને હલાતું છે ને એને વાડી જાઉં મન ન થતું ચાલો એકાથી પીવાનું હાલો ખાઈ પી લીધું દેડાનું ખાઈ એવા લાડવા ખાઈ પીને હવે ઢોલકા જેવા થઈ ગયા હા અમારે નીંદર તો નથી કરી આરામ કરી લીધો અને હવે જો એક દિન પોરો ખાઈને પાછા આજ નેદવા જાય થોડુંક બાકી છે નેદી નાખી અરુડા ઉપાડ નાખી પગ તો દુખે પણ ધીરે ધીરે લેવાઈ જાય આ બે હાહુ ને દે હે હું આ જોઈ આવું જરીક મહેશ શું કરે શું કરે આવ્યો તો શું કરે તોય નહીં ને હે તોય નહીં ને ખડ રાખું ઓય ટેકનિક તારી હારી હો દેશી બેસી ને તને કોણ શીખડાવ્યું કા પહેલેથી જ ખબર હતી તને ખેડૂત દીકરા શીખવાડે કોણ કઈ માં એ વાત હાસી તારી એટલે થાકી ન જા મહેશ તું એટલું બધું વાકો વારી વારીને એટલા ધોરિયા કરી કરીને જોતા કેટલી આખી આખી વાળીને કરી નાખ્યો તો થાકી તો જાય તો ખાવું હું હાલી કે મહેશ વાલ તો આપણે હે ને વાવ્યા જો આ એરમાં એવું કેમ એ કેમ હે આ લાઈન આ શું કે આની ઉપર વાલ તો વાવ્યા જો હર વખતે ખર્ચો કાઢી લ્યો ને વાહ રે વાહ હોશિયાર તારે જેટલું જ મેનેજમેન્ટ કોઈ નહીં આવડતું હોય ભણ્યો નહીં ને તું કેટલી વખત ફેલ થયું આઠમામાં આસમાન કઈ વાર હસોડા 3 વાર એ આઠમામાં કેટલા વર્ષ થઈ ગયા તારું તું ખેતી કરીને હે ઘણા એટલે 18-19 વર્ષ થયા બાપરે બાપ 18-19 વર્ષ થઈ ગયા ઓછા બળદ ને તું એકસો બળદ તને આકે ઓછા ખાલી ઊભું જ ના રહેવાનું આંકવાના હોય
આ તો ખાલી શું કે ફોટો જવર મોટો એના જેવું કામ કરે તું હાંકતા આવડી આ પછી આપણે આજ કરવાનું છે તને અહીં રાખી જ આવી આ વખતે મારે એવું જ છે અહીંયા હું મારા ગઈ બિચારા કેટલો વજન સહન કરે એમાં તું 80 કિલોની મરી ગયો મહેશને ભેગું ધ્યાન રાખવું પડે ને ખબર છે કે બાપા શું કે હેઠા ઉપર ચડાવી દે ઊંઝા 90 કિલો વજન ના પડે તો એમ કે 90 કિલો કેમ ઉપાડવું બિચારા બળદ કેટલું સહન કરે કેટલું માણસને મહેનત કરીને ખવડાવે એમાં હાથી જેવો માથે ચડી જાય એટલે પૂરું થઈ જાય પણ શંકર ભગવાનનું શું કહેવાય શ્રાપ છે ને નહીં તો બિચારાને એટલું કામ ના કરવું પડે 3 વાર ખાવાનું ને 1 વાર નાવાનું એવું શંકર ભગવાને 3 વાર નાવાનું ને 1 વાર ખાવાનું કીધું હતું પણ ભૂલી ગયા એમાં 3 વાર તું અત્યારે ભૂલી જાય જરી કામ એટલે આમ જો આમ પછી પારીઓ ભગવાને વૈશમાં હે ને શ્રાપ દીધો કે હવે તો તું જ એને ખાવાનું બસ એ તો હવે ખબર છે પણ આમાં એટલે જ છે ને વૈસે પારીઓ થઈ ગયું જો ખબર પડી જાય કે આ કારીગર બદલાઈ ગયો ઈ તો એમ જ હોય ને શીખતા હોય તો એમ જ હોય કે પરબારું થોડું આવડી જાય અસલી ખેડૂતની જેમ એ વચ્ચે દોર્યો થઈ ગયો અસલી ખેડૂતની જેમ તું તો શું કહેવાય વીઆઈપી હો એ ચીજ છે ને હું હજી એવું શીખું છું જો અહીંયા અરૂડું રહી ગયું અત્યારે વાગ્યા છે 5:30 ને મસ્ત આથમતો સૂરજ એક બાજુ હાથી અકાય એક બાજુ દવા છટાય અને અહીંયા નેદાય એ તો કૂતરું છે હવે એ કે કંઈ ખાવાનું દો એમ કે ખાવાનું દો જો અહીંયા અસલ ગલકા આવ્યા મસ્ત જો એક ઉતારી જો ને એક અહીંયા આવ્યું બધું દેશી એ કાંઈ છે કતું નહીં. આ બાજુ રીંગણી છે અહીંયા રીંગણી બે જ આવ્યા એકમાં આવ્યો ને કેટલું મસ્ત કેસરી લાગે આ આંબો બારો વાવેલો એક એ વાસ એ આ આંબો મી વાવ્યો ને આ કેરી આખી ને તાતા ઉપર વહી જાય એવું કોને કીધું મોરના શાસ્ત્ર છે સાચું છે એટલે વયા જવા હાટું વાવ્યો વૈયા જવા ને અને કેરી ના ખાઈ તો એમ નહીં ઉગશે જ નહીં તો જાય જ નહીં ને એવો કેરીઓ આવે ઠીકડી મરવાની એમને કેરીઓ કદાચ નહીં આવે તો મરે જ નહીં ને મરી તો જાય ને કેરી કેરીઓ તો આવે ને કોક દીક તો આવે કેરી તો એમાં વિના દે તો આગળ તોડી નાખો એમ હા તો તોડી નાખો નીચેથી હા ઉમાં આવશે જો ઉમાં આવવાની છે વરદીમાં આવશે જોજે આ તો હજી વરદી થયું પરવા વાવ્યા સુમાહામ સુમાહામ જ વાવ્યા આ તો આ ખેતરમાં છે આંબા ઘાઈ ગાજા હાથ ઓલો તો ભાઈ કલમી કર્યો કયો જો કલમી એટલે હું કાપી નાખ્યો કલમ આંબો કલમ કરીને બીજો ઓલો આંબો હે ને દાયરથી ચોટાડી આ ડ્રેગન ફ્રૂટ છે ને ફૂલ રાજ્ય રીંગણા જો હવે રીંગણા તને ધોઈ નાખશે હાલો જામફળ ખાવા મસ્ત ટમેટા જેવી થઈ ગઈ લાલ લાલ જો અસલ ચકલા ખાઈ ગયેલું આ જામફળીમાં નીકળ્યું આમાંથી કાઢ્યું તું એમાં ખાઈ લે તો હાલ છે મેં તું કાબેર જ છો આમાં ક્યાં છે મારે ખા તમને નથી દેવાનું વસાર હતું પરમ મેં જોયું હતું તો પાકી ગયું આથમ તો દી આ તો અસલી ખેડૂત થઈ ગયા અસલી ખેડૂત એટલે ખેડૂત શું છું એમ હે અહીં નાખવાનું હે કિશોર કિશોર બળધુન પાણી પાય પહેલી વાર પાવ કે કોઈ પાયું કિશોર પાયું બધું એમ આખું જોઈને કેવું બિચારો ઘઈઢો થઈ ગયો ઈ હવે પાણી પાવાને એ બાજુ એ સમજે નહીં કિશોર પો હે
એમ કરો આ બાજુ ક્યાં ભાગું પો હે હિંગડા બીક લાગે સડાવી દે ને જો તો હિંગડા જઈને કેવડા હે આજ કોક અજીબ જાતનો ભાઈ આવી ગયો લ્યો પાહે કોણ તો પછી કોઈ નહીં બે હાલો બળદને બાંધે આજે આ ગાય છે ને ફૂટે જ નહીં ખવાઈ સોડવો હે હો પાછો હાલે એટલે જોઈ લે આ સિમ્પલ ગાય જો તૂટે નહીં ને કોબી હેલી ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં ચાંદા ઉગી ગયા અંધારું થઈ ગયું